હવે આપણે યુક્લિડની પાંચ પૂર્વધારણાઓ જોઈએ કે પૂર્વધારણા 1 તો શું કહે છે, એક બિંદુમાંથી માનો કે આ એક બિંદુ લીધું, બીજા બિંદુ સુધી એટલે આ બીજું બિંદુ લીધું, થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. બરાબર, આ પૂર્વધારણા 1. એના ઉપરથી ઉપપૂર્વધારણા તો શું કહે છે, આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. એટલે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે. હવે પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાઈ શકાય છે. માનો કે અત્યારે જેને આપણે રેખાખંડ કહીએ છીએ એ યુક્લિડ વખતે એક શાંત રેખા બોલાતી હતી. બરાબર ને, એટલે જ રેખાના અંત્ય ભાગ ઉપર બિંદુ હોય છે એવું આગળ આપણે પૂર્વધારણાઓમાં જોયું. તો શું કીધું, એટલે કે સ્વયંસિદ્ધ સત્યોમાં જોયું તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. બરાબર, જેને અત્યારે આપણે રેખા કહીએ છીએ અને આટલેથી આ ભાગને શું કહીએ છીએ, રેખાખંડ કહીએ છીએ. હવે પૂર્વધારણા 3 તો કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે, જે આપણે પરિકરથી કરીએ છીએ કે પરિકરનો પોઈન્ટ એ માનો કે આ પી બિંદુએ મૂક્યું અને તે પછી માનો કે 5 સેન્ટીમીટરનું અંતર ત્રિજ્યા દોરવાનું, આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ રચવાનું છે. તો આપણે ફૂટપટ્ટી ઉપર 5 સેન્ટીમીટર માપ લઈ અને પી બિંદુએ મૂકીને આપણે શું કરીએ છીએ, એક વર્તુળ રચીએ છીએ. હવે જો પૂર્વધારણા 4 બધા જ કાટખૂણા એકબીજાને સરખા હોય છે. તો જો આ કાટખૂણો, આ કાટખૂણો, આ કાટખૂણો, આ કાટખૂણો, આ પણ કાટખૂણો. તો જો આ અહીંયા ગળું મૂકીશ તો પરફેક્ટ, તો અહીંયા ગળ શું થાય છે, બંધ બેસી જાય છે. એટલે બધા જ કાટખૂણા સરખા હોય છે. એટલે જો આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો, આ પણ કાટખૂણો, તો આ બધા જ કાટખૂણા કેવા હોય છે, સરખા હોય છે. હવે પૂર્વધારણા 5 તો શું કહે છે કે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, જેમ કે આ એક રેખા અને બીજી આ રેખા, આ રેખા L અને આ રેખા M. તો છેદે આ રેખાને કોઈ એક જ બાજુ ત્રીજી રેખા છેદે, એટલે આ ત્રીજી રેખા આપણે લઈ લઈએ, P રેખા લઈ લઈએ. તો આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણ, એટલે જો આ ખૂણો ના આ ખૂણો અંતઃકોણની એક જોડ કહેવાય અને આ પણ આ બાજુનો અંતઃકોણની આ બીજી જોડ કહેવાય. તો એક તરફના બે અંતઃકોણોના સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. તો જો આ બાજુના અંતઃકોણોનો સરવાળો, તો બે કાટખૂણાનો સરવાળો એટલે 90 + 90 એટલે 180 કરતા ઓછો દેખાય છે, કારણ કે આ પણ લઘુકોણ છે ને આ પણ લઘુકોણ છે. તો આ બંનેનો સરવાળો 180 કરતા ઓછો થશે. તો અહીં આગળ શું કહેવા માંગે છે, કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણા તરફ, એટલે જો હું આ ખૂણા તરફ હું લંબાવું અનંત સુધી, તો શું થાય છે,
અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે અને જો આનો સરવાળો શું છે 180 કરતા વધુ થાય છે, કારણ કે જો અહીં આગળ ગુરુકોણ પડે છે ને અહીં આગળ પણ ગુરુકોણ પડે એટલે આ બંનેનો સરવાળો 180 કરતા વધુ થાય છે, તો આને અનંત સુધી લંબાવશો તો એ ક્યારેય છેદશે નહીં. બરાબર. હવે આના ઉપરથી આપણે પ્લેફેરનું વિધાન લઈએ. તો પ્લેફેરે શું કીધું કે જો બે રેખાઓને છેદતી ત્રીજી રેખા, એટલે જો આ બે રેખા એકબીજાનું સમાંતર લઉં છું અને આ ત્રીજી રેખા એને છેદે છે, તો એક તરફના અંતઃકોણોનો સરવાળો જો 180 અંશ થાય, તો જો આ બંનેનો સરવાળો 180 અંશ થાય છે, બરાબર, કારણ કે એકબીજાને સમાંતર છે એટલા માટે. તો આ રેખાઓને અનંત સુધી લંબાવો તો એ ક્યારેય છેદશે નહીં. એ જ રીતે આ બાજુનો સરવાળો 180 થાય છે, તો આ પણ, કારણ કે એક લઘુકોણ ને એક ગુરુકોણ, આ લઘુકોણ છે ને આ ગુરુકોણ છે, તો આ બંનેનો સરવાળો 180, એ આપણે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા ખૂણા, એટલે છઠ્ઠા ચેપ્ટરમાં એ બધા ગુણધર્મો આવશે. તો 180 જો થાય તો આ બે રેખાઓને અનંત સુધી લંબાવો તો ક્યારેય એ છેદશે નહીં. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. હવે આપણે પ્રમેય 5.1 સમજીએ કે બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુમાં ન હોઈ શકે, એટલે કે બે ભિન્ન રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે એમ પણ આપણે કહી શકીએ. તો પક્ષમાં આપણે શું લીધું, બે ભિન્ન રેખાઓ L અને M છે. તો સાબિત શું કરવાનું છે, તો કે L છેદ M બરાબર સેટ ઓફ P, એટલે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો આપણે સાબિતી લઈએ. તો ધારો કે રેખા L, ધારો કે બે ભિન્ન રેખાઓ L અને M એ બે ભિન્ન બિંદુઓ P અને Q માં છેદે છે, આવી એક આપણે ધારણા કરી. તો જો હવે Q બિંદુ અહીં આગળ લો તો રેખા M મળે અને Q બિંદુ અહીં લો તો રેખા L મળે. આમ બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી પસાર થતી તો અહીં લઈએ તો રેખા L મળે આપણને અને Q બિંદુ અહીં લઈએ તો રેખા M મળે. પસાર થતી રેખા L અને M મળે. રેખા L અને M મળે. પરંતુ આ ધારણા આપણી પૂર્વ ધારણા બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે
આવી આપણે પૂર્વધારણામાં શીખ્યા. આ પૂર્વધારણાની શું છે? આપણી વિરુદ્ધ છે. વિરુદ્ધ છે. બરાબર? જેથી આપણે જે ધારણાથી ચાલ્યા કઈ ધારણા? કે બે રેખાઓ બે ભિન્ન બિંદુમાંથી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થાય છે, જે શું છે? ખોટી છે. જે ખોટી છે. અને માટે આપણે કહી શકીએ કે બે ભિન્ન બિંદુઓ, બે ભિન્ન રેખાઓ માં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એટલે કે બે ભિન્ન રેખાઓ છેદે તો કેટલા બિંદુમાં છેદે? એક અને માત્ર એક જ. એટલે કે L છેદ M is equal to set of P. બરાબર? હવે જો આપણે આ પ્રકરણની અંદર યુક્લિડની ભૂમિતિનો પરિચય આપણે શીખ્યા. પરંતુ આ ભૂમિતિમાં ઘણી બધી તર્ક શુદ્ધતા કેવી હતી? ઓછી હતી. જેમ કે શાંત યુક્લિડની ભૂમિતિમાં શાંત રેખા, તો અત્યારે આપણે એને રેખાખંડ કહીએ છીએ. રેખાખંડ સબસેટ કિરણ અને કિરણ સબસેટ રેખા, એમ આવી ઘણી બધી તાર્કિક શુદ્ધતા આપવાની જરૂર હતી. તો હિલ્બર્ટ નામના ગણિત શાસ્ત્રી આ યુક્લિડની ભૂમિતિમાં તાર્કિક શુદ્ધતા આપી અને આધુનિક ભૂમિતિનો પાયો નાખ્યો. એમાં આપણા ભારતીય ગણિત શાસ્ત્રીઓ આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત પણ આ ભૂમિતિના પાયોનિયર છે. તો આધુનિક ભૂમિતિનું જે માળખું જે છે, એટલે કે ભૂમિતિનું માળખું, તો ભૂમિતિના માળખામાં તો શું છે? તો કે વ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, પૂર્વધારણા અને પ્રમેય. એકચ્યુઅલી અત્યારે આપણે આમાં આપણા કોર્સમાં નથી, પરંતુ આજે આપણે આધુનિક જ ભૂમિતિ ભણીને આવ્યા છે, તો એના વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ. તો પૂર્વધારણા એટલે કે જે વિધાનો આપણે વિના સાબિતીએ સ્વીકારીએ એને શું કહીએ છીએ? પૂર્વધારણાઓ કહે છે. પ્રમેય એ એક શરતી વિધાન છે. વ્યાખ્યાયિત પદો એટલે કે તમે જેની વ્યાખ્યાઓ શીખીને આવ્યા, જેમ કે ત્રિકોણ છે, ત્રિજ્યા છે, વર્તુળ છે, ચોરસ છે, લંબચોરસ છે, બધી શું કહેવાય? વ્યાખ્યાયિત પદો. અવ્યાખ્યાયિત પદો કયા છે? તો અવ્યાખ્યાયિત પદો એ બિંદુ, રેખા, સમતલ, આ ત્રણ તો આપણે યુક્લિડની ભૂમિતિમાં હતા જ. અને એની ઉપર એક સાર્વત્રિક ગણ તરીકે અવકાશને સ્વીકાર્યો છે. તો આ અવ્યાખ્યાયિત પદો. હવે પ્રમેય એ શરતી વિધાન છે. તો પ્રમેયના અંગો શું? પ્રમેયના અંગો તો કયા છે? તો કે પક્ષ,
સાધ્ય અને સાબિતી. શું? સાબિતીના પણ પ્રકાર છે. શું? સાબિતીના પ્રકાર. તો પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. પરોક્ષમાં પણ બે પ્રકાર છે. એક તો વિકલ્પ નિવારણની રીત, વિકલ્પ નિવારણની રીત, અને બીજી અનિષ્ટા પત્તીની રીત. આ ઉપરાંત વિશિષ્ટ શબ્દો એટલે કયા? તો કે એક તો વધુમાં વધુ, ઓછામાં ઓછું, અને અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. બરાબર? એટલે કે મારી પાસે વધુમાં વધુ 5 પેન છે, એટલે એનો અર્થ શું કે 5 હોય અથવા 5 થી ઓછી હોય. બરાબર? ઓછામાં ઓછી 5 છે તો કે 5 હોય અથવા 5 થી વધુ હોય. અને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. એટલે માનો કે આપણી પાસે 2 આંખ છે અથવા એક નાક છે, એમ કે એક અને એટલે કે અનન્ય નાક છે એટલે એક થી વધુ એ નહીં, એક થી ઓછું પણ નહીં. તો આવા શબ્દ સમૂહ, ત્યાર પછી વિધાનો. શું? વિધાનો. તો વિધાનોમાં તો શરતી વિધાન. શું? શરતી વિધાન. પછી દ્વિશરતી વિધાન, દ્વિશરતી વિધાન. અને ત્રીજું પ્રતીપ વિધાન, પ્રતીપ વિધાન. શરતી વિધાન એટલે જો x તો y. બરાબર? દ્વિશરતી વિધાન એટલે જો x તો ને તો જ y. અને પ્રતીપ વિધાન એટલે કે જો y તો x, એટલે કે જે આવશ્યક શરત અને પર્યાપ્ત શરત, એટલે કે વિધાનને ઊંધું કરવામાં આવે. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. બરાબર? તો એનું પ્રતીપ વિધાન એટલે શું? તો કે જો રસ્તા ભીના હોય તો વરસાદ પડ્યો હોય. બરાબર? તો આ પ્રતીપ વિધાન. તો આ આધુનિક ભૂમિતિ એટલે કે હિલ્બર્ટની ભૂમિતિમાં આવી આટલી તાર્કિક શુદ્ધતા આપેલી. અને આજે આપણે એ જ ભૂમિતિને આ બધા શબ્દોનો આપણે ગણિતમાં જ્યાં ત્યાં પ્રયોગ આવતા હોય છે, એટલે કે ઉપયોગમાં આવતા હોય છે. જેથી આ ટોપિક એટલા માટે જ મૂક્યો છે કે જેથી આપણને ખ્યાલ આવે, બાકી પરીક્ષા લક્ષી છે નહીં. Thank you for watching our video. If you like it, then you like, share, and for watching the more videos, press the bell icon and subscribe our channel.